રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગમાં મોટા ફેરફાર અને ભરતી પ્રક્રિયાની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનરે કર્યો છે. મોટાભાગના અધિકારીને કાઢી મૂકવા પાછળનું કારણ બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને તેમના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર 3 ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 જેટલા અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે આજે શુક્રવારે બપોરે તમામ 9 અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ કર્યો છે. ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈઆર વિભાગ દ્વારા ફાઇનલ સોકોઝ નોટિસ આપવામાં આવી હતી. 10 દિવસમાં બોગસ સ્પોન્સરશિપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. નેપાળના તરાહુન જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર મળ્યા છે. 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નદીમાં પડી છે. અકસ્માતમાં અનેક જાનહાનિ થવાની શંકા છે. 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મર્સિયાગડી નદીમાં પડી હતી. દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો. તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી દીપકુમાર રાયાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે બસ નદીમાં પડી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બસ પોખરાથી કાઠમંડુ જતી હતી. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યમાં 14 લોકોના મૃતદેહ મળ્યા છે અને 16 મુસાફરોને સુરક્ષિત બચાવાયા છે. આ બસ પોખરાના મેજેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમાંડુ જતી હતી. અકસ્માત વખતે બસમાં ભારતીય મુસાફરો સવાર હતા. સ્થાનિક પોલીસ અને બચાવ દળે તાત્કાલિક ઘટના સ્થળે રાહત કાર્ય શરૂ કર્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ મોરબી હાઈવે ઉપર હળવદ નજીકથી કાર પસાર થતી હતી, ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરી હતી અને તે કારમાં જઈ રહેલા 2 શખ્સોની પાસેથી 79 ગ્રામ 68 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જડ્યો હતો, જેથી કરીને પોલીસે તેની તપાસ કરી હતી અને ડ્રગ્સ સહિત કુલ 13.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મોરબી જિલ્લા એસઓજીની ટીમે અમદાવાદ મોરબી હાઈવે ઉપર હળવદ નજીક નકલંક ગુરુધામ શક્તિનગર મંદિર સામે બાતમીના આધારે બ્રેઝા ગાડી રોકી હતી. બ્રેઝા ગાડીમાં જઈ રહેલા 2 શખ્સોને ચેક કર્યા. તેની પાસેથી નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો જથ્થો મળ્યો હતો, જેથી પોલીસે 79 ગ્રામ 68 મિલીગ્રામ મેફેડ્રોન જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત 7,96,800, 3 મોબાઈલ જેની કિંમત 11,000 અને 5 લાખની ગાડી, કુલ મળીને 13,48,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશભાઈ ઉર્ફે લાલો મધુભાઈ નિમાવતને તથા અહેમદ દાઉદભાઈ સુમરાની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશમાં અધિક માસ વચ્ચે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ વચ્ચે યુનુસ સરકારે ભારત પર પાયાવિહોણા આરોપ કર્યા છે. જોકે ભારતે આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડાંબુર ડેમ ખોલવાના કારણે પૂર આવ્યું છે. આ સાચું નથી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન દ્વારા કહ્યું, બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી. મંત્રાલયે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે, જેના કારણે બંને પક્ષે સમસ્યા સર્જાય છે. બંને દેશો વચ્ચે નદીઓમાં પૂર આવવું એક સામાન્ય સમસ્યા છે, જેથી સાથે બંને દેશોના લોકોને સંઘર્ષ કરવો પડે છે. આનો સામનો કરવા માટે બંને દેશોના સહયોગની જરૂર છે. મંત્રાલયે કહ્યું કે ડાંબુર ડેમ બાંગ્લાદેશ સરહદથી 120 કિમી વધુ દૂર છે. આ નીચી ઊંચાઈ ડેમ છે જે વીજળી ઉત્પન્ન કરે છે અને તે વીજળી ગ્રીડમાં જાય છે, જેમાંથી બાંગ્લાદેશને પણ ત્રિપુરામાંથી 40 મેગાવોટ વીજળી મળે છે. હકીકતમાં બાંગ્લાદેશમાં 12 જિલ્લામાં ભારે પૂર આવ્યું છે. દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ₹2 કરોડથી વધુના ખર્ચે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જે ફૂટ ઓવરબ્રિજને પ્રમુખ સ્વામી સેતુ માર્ગ નામ આપવામાં આવ્યું છે. 2 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરતો નથી. મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થી તેમજ નાગરિકોને રોડ ક્રોસ ન કરવો પડે તેના માટે આ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ ફૂટ ઓવરબ્રિજનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરતો નથી. ફૂટ ઓવરબ્રિજની નીચે બંને તરફ લગાવવામાં આવેલી લિફ્ટ પણ બંધ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹2 કરોડના ખર્ચે મેયર પ્રતિભા જૈનના મત વિસ્તાર શાહીબાગના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે શનિવારે ઉદ્ઘાટન કરાયેલા ફૂટ ઓવરબ્રિજની બંને તરફ લિફ્ટ લગાવવામાં આવી છે, પરંતુ એક પણ લિફ્ટ ચાલુ નથી. મંદિરે જવા માટે આવેલા દર્શનાર્થીઓ પણ જ્યારે લિફ્ટનું બટન દબાવતા તો લિફ્ટ આવતી નહોતી. લિફ્ટનું બટન ચાલુ હાલતમાં હતું, પરંતુ લિફ્ટ ચાલુ ન હોવાના કારણે લોકો તેનો ઉપયોગ કરી શક્યા ન હતા.
વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, લાકડિયા અને સામખિયાળી પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો આજે ભચાઉ નગરની ભાગોળે આવેલા ગણેશ ટીંબી નજીક નાશ કરવામાં આવ્યો હતો. વિવિધ બ્રાન્ડના દારૂ અને બિયર ટીનની બોટલને જમીન ઉપર પાથરી દેવાયા બાદમાં તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ વેળાએ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા, નશાબંધી અધિકારી અનુરીતસિંહ ગોહિલ, ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. સિસોદિયા વગેરે ઉપસ્થિત હતા. ત્યારે આ વિદેશી દારૂના જથ્થામાં ભચાઉ બોટલ નંગ 19,601 જેની કિંમત 69,03,190, સામખિયાળી કુલ બોટલ નંગ 49,488 જેની કિંમત ₹64,38,380, લાકડિયા કુલ બોટલ નંગ 4,215 જેની કિંમત ₹8,87,905, રાપર કુલ બોટલ નંગ 16,433 જેની કિંમત ₹26,25,420 સહિત કુલ બોટલ નંગ 89,737ની કુલની ₹1,68,54,895નો કેફી પીણાનો નાશ કરવામાં આવ્યો હતો. કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે. 6 દિવસ બાદ હડતાલ સમેટાઈ હતી. આ સાથે જ રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગ મૂકી હતી. જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે. આ સાથે જ મહિલા ગાર્ડ સહિત 15 સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે. સુરત સિવિલ હોસ્પિટલમાં આરએમઓ કેતન નાયકે જણાવ્યું કે રેસિડેન્ટ તબીબોની હડતાલ હતી તે કોલકાતામાં બનેલી જઘન્ય ઘટનાને લીધે હતી. ભારત અને ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાલ પર હતા. રેસિડેન્ટ તબીબો દ્વારા ગુજરાતમાં પણ હડતાલ પરત ખેંચવામાં આવી હતી. જોકે જે લોકલ સમસ્યાઓ હતી તે સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા જે સોલ્વ થઈ શકે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગુરુવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે ભૂસ્ખલનના કારણે 4 લોકોના મોત થયા હતા. બચાવ કાર્યમાં લાગેલી એનડીઆરએફની ટીમે સવારે ચારેય મૃતદેહ કાટમાળમાંથી કાઢ્યા હતા. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પણ બંધ છે. ચમોલી પોલીસે જણાવ્યું કે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. 22ના મોત થયા છે. 450 રાહત શિબિરોમાં 65,000 લોકો છે. યુપીના 10 જિલ્લાના 80થી વધુ ગામો પૂરગ્રસ્ત છે. બલિયામાં ગંગા અને બારાબંકીમાં ઘાઘરા નદી ખતરનાક નિશાનથી ઉપર વહી રહી છે. ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. આસામ રાઇફલ્સની રાઇફલ મહિલા બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહી છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 750થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે ત્રિપુરાના સીએમ માણિક સાહાને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફોન કર્યો હતો અને તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 73 તાલુકાઓમાં મેઘરાજાની હાજરી નોંધાઈ હતી. સૌથી વધુ મોડાસામાં 3.25 ઇંચ વરસાદ થયો હતો. વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 35 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. જ્યારે આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાલ ડેમ ઓવરફ્લો થતા પાણીની આવક વધતા 2 દરવાજા 2-2 ફૂટ ખોલવાની ફરજ પડી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા હાઈવે પર પોલીસ વાન તેમજ ટેન્કર વચ્ચે અકસ્માતમાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં સાયલાના જસાપર ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની સોની પોલીસ વાનનો અકસ્માત થયો છે. આ ગુજારા અકસ્માતની ઘટનામાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના બાદ બંને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સાયલા સરકારી હોસ્પિટલે સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. સાયલા ચોટીલા હાઈવે પર આ અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. જ્યારે અકસ્માતનું કારણ હજુ અકબંધ છે અને ટેન્કરના ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ જવામાં સફળ થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાને પગલે થોડી વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો થયા હતા. આ ઘટનાને પગલે તાકીદે પોલીસે પહોંચી જઈને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.